નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3ની છેલ્લી થિયરી છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક અને પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાના છીએ એનો અભ્યાસ કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે પહેલાં વ્યસ્ત સંપન્ન શ્રેણિકની વાત કરીએ, એટલે કે કોનો વ્યસ્ત શ્રેણિક આપણને મળી શકે। તો જો એની વ્યાખ્યા સમજીએ। જો એમ કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ ને સંગત બીજો એક એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી। મિત્રો યાદ રાખજો કે ચોરસ શ્રેણિક લખેલો છે અહીંયા ખાસ, એવો મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય। આ શરતને ખાસ ધ્યાનમાં રાખો સમીકરણને। જો એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ ને સંગત બીજો એક એમ કક્ષાવાળો ચોરસ શ્રેણિક બી એવો મળે કે જેથી એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ થાય। આઈ એટલે એકમ શ્રેણિક, એ બી બરાબર બી એ। મિત્રો જુઓ ધ્યાનથી સમજજો, આમ આપણે એવું કહેતા છીએ કે ગુણાકાર સમક્રમી નથી, પરંતુ અહીંયા એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય છે, ઇઝ ઇક્વલ ટુ આઈ થાય તો આપણે બીને શું કહીશું? એનો વ્યસ્ત શ્રેણિક કહીશું। બીને શું કહીશું આપણે? એનો વ્યસ્ત શ્રેણિક કહીશું। તેને સંકેતમાં એ ઇન્વર્સ વડે દર્શાવાય છે। આ કિસ્સામાં એના એ વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય છે। એનો વ્યસ્ત શ્રેણિક શોધી શકાય છે, એટલા માટે એને આપણે શું કહી શકીએ? વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય છે। મિત્રો અહીંયા સમજીએ આપણે કે આપણે સામાન્ય રીતે ગુણાકારમાં શું કરીએ? ધારો કે 2 છે, 2 મલ્ટીપ્લાય બાય 1/2, તો એનો જવાબ શું આવે મિત્રો? 1 આવે। તો અહીંયા આ ફક્ત સમજણ માટે છે। આ એવી બે સંખ્યાઓનો ગુણાકાર છે કે જેનો જવાબ શું આવ્યો? 1 આવ્યો। તો આપણે શું કહી શકીએ કે જે 1/2 છે એ બેનો શું છે? વ્યસ્ત છે, એવું કહી શકાય ને? કહી શકાય મિત્રો? ખ્યાલ આવ્યો? અહીંયા તમે આઈથી પણ આ સમીકરણ આઈથી પણ લખી શકો, 2 × 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2 × 2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય કે નથી? તો મિત્રો આ પ્રમાણે છે, એ અને બીનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ બી અને એનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ આઈ। આઈ એટલે શું છે? એકમ શ્રેણિક। અહીંયા આપણે કોઈ સંખ્યા 1 છે આપણા માટે, બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય પ્લસ 1 થાય તો આપણે શું કહીએ? બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે, એટલે કે 2 એ 1/2ની વ્યસ્ત છે અને 1/2 એ 2ની વ્યસ્ત છે। તો એ જ સામાન્ય જ્ઞાન આપણે અહીંયા લેવાનું છે। એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આઈ, બરાબર છે મિત્રો? તો એને બીનો વ્યસ્ત કહેવાય અને બીને એનો વ્યસ્ત કહેવાય। એનો વ્યસ્ત હોય તો એને દર્શાવવા માટે કયો સંકેત છે? એ ઇનવર્સ। એનો વ્યસ્ત હોય તો એને દર્શાવવા માટે કયો સંકેત? એ ઇનવર્સ। જો બીનો વ્યસ્ત હોય તો એને દર્શાવવાનો સંકેત કયો? બી ઇનવર્સ। એના વ્યસ્તને આપણે એ ઇનવર્સ વડે દર્શાવીએ છીએ। એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ બી। એ ઇનવર્સ ઇઝ બી કેમ લખ્યું છે? તો આપણે અહીંયા એવું ધારેલું છે, હવે શ્રેણિક એને સંગત આપણને અહીંયા શું મળે છે? બી શ્રેણિક એવું મળે છે જેથી આ શરતનું પાલન થાય છે। તો બીને એનો વ્યસ્ત શ્રેણિક કહે છે। બીને શું કહે છે? એનો વ્યસ્ત શ્રેણિક। એટલા માટે આપણે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી લખેલું છે। એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ। ચલો બીની કિંમત શું છે? એ ઇન્વર્સ છે મિત્રો, તો અહીંયા મૂકી દો તમે, તો એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ શું મળે તમને? આઈ મળશે। મિત્રો આ સમીકરણને ધ્યાન આપજો। એ કોઈ શ્રેણિક છે, આ એનો વ્યસ્ત શ્રેણિક છે, એ બંનેનો ગુણાકાર અથવા તો એના વ્યસ્ત શ્રેણિક ઇન્ટુ એનો ગુણાકાર ઇઝ ઇક્વલ શું થાય? આઈ થાય। એટલે આ આપણે ઘણા બધા દાખલામાં ઉપયોગ કરીશું આ સમીકરણનો। કોઈ પણ એકબીજાના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર હંમેશા શું મળે? એકમ શ્રેણિક મળશે મિત્રો, એ યાદ રાખજો। એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈ થશે। એટલે આ સમીકરણને ખૂબ જ યાદ રાખજો તમે। જો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી હોય તો બી ઇન્વર્સ શું થશે મિત્રો? એ થશે। ખ્યાલ આવી ગયો તમને? બરાબર? બી એ જો એનો વ્યસ્ત હોય તો બી ઇન્વર્સ આપણે એ લખી શકીએ કે એ પણ શું છે? બીનો વ્યસ્ત થશે। આગળ વધીએ મિત્રો, જો ચોરસ શ્રેણિકનું જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય છે, હંમેશા યાદ રાખજો કેવા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે? તો ચોરસ શ્રેણિકનો જ વ્યસ્ત શ્રેણિક મળે। લંબચોરસ શ્રેણિકનો વ્યસ્તનું અસ્તિત્વ નથી મિત્રો, લંબચોરસ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ નથી। પ્રમેય 3 આપેલો છે મિત્રો, જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે। જો ચોરસ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય છે। અનન્ય શબ્દનો અર્થ શું થશે? એક અને માત્ર એક।
એટલે કે જો કોઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો એ ફક્ત એક જ હોય. ધારો કે આપણે વાત કરીએ કે 2નો વ્યસ્ત કયો તો 1/2, તો 1/2 એક જ સંખ્યા છે કે જે 2નો વ્યસ્ત છે. બીજી કોઈ એવી સંખ્યા છે નહીં કે જે 2નો વ્યસ્ત હોય. એ જ રીતે અહીંયા પણ મિત્રો એવું છે. પ્રમેય 4ની વાત કરીએ, જો A અને B એ સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિક હોય તો આ અગત્યનું સૂત્ર છે મિત્રો, યાદ રાખજો. A ઇન્ટુ B નો ઇન્વર્સ, A અને Bના ગુણાકારનો વ્યસ્ત શ્રેણિક છે મિત્રો, યાદ રાખજો. તો ઇઝ ઇક્વલ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ, B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, આમાં ભૂલ થવી જોઈએ નહીં. આ પરિવર્ત શ્રેણિકનો જે આપણો ગુણધર્મ હતો એના જેવું સૂત્ર છે. પરિવર્ત શ્રેણિકમાં આપણે એવું કરતા મિત્રો, A ઇન્ટુ બીનો ડેશ ઇઝ ઇક્વલ B ડેશ ઇન્ટુ A ડેશ લખતા. તો એ જ પ્રમાણેનું આ સૂત્ર છે, બરાબર, કે A ઇન્ટુ બીનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ B ઇન્વર્સ પહેલાં આવે છે, જો મિત્રો, ઇન્ટુ A ઇન્વર્સ, બરાબર. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો, દાખલામાં ખૂબ જ અગત્યનું બનશે. મિત્રો આગળ વધીએ આપણે. આ કેટલાક સૂત્રો છે, કદાચ કોઈ જગ્યાએ શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો મિત્રો યાદ રાખજો. K ઇન્ટુ A નો ઇન્વર્સ, મિત્રો અહીંયા યાદ રાખજો, K કોઈ શ્રેણિક નથી. K શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા છે, યાદ રાખજો. K શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા છે. તો ઇઝ ઇક્વલ ટુ K ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થશે. આગળનું સૂત્ર કામમાં નહીં લાગે. જો K વાસ્તવિક સંખ્યા હોય તો આગળ જે સૂત્ર જોયું કે એમાં A અને B બંને શ્રેણિક હતા, એટલા માટે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થતું હતું. A ઇન્ટુ બીનો આખાનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થતું. જ્યારે અહીંયા K શું છે? વાસ્તવિક સંખ્યા છે, તો K ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થશે. I ઇન્વર્સ મિત્રો, આઈનો વ્યસ્ત શ્રેણિક, એકમ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શું થાય? એકમ શ્રેણિક જ મળશે. આપણે ધારો કે 1નો વ્યસ્ત કયો મિત્રો, તો 1 જ થાય કે ના થાય? 1નો વ્યસ્ત કયો તો 1 થાય. એ જ પ્રમાણેની થિયરી અહીંયા છે. એટલે એકમ શ્રેણિકનો વ્યસ્ત શું થશે? એકમ શ્રેણિક મળશે. ચલો ઝડપથી મિત્રો આપણે આગળ વધીએ. પ્રાથમિક પ્રક્રિયાઓનો વ્યસ્ત શ્રેણિક. મિત્રો હવે દાખલા તમારે પૂછાશે કે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે તો મેળવો, બરાબર. તો આપણે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ તમારે એ પ્રકારના દાખલામાં શું કરવાનું? A બરાબર I એ લખવાનું. તો લખી શકાય A બરાબર I ઇન્ટુ એ લખી શકાય. આ એકમ શ્રેણિક છે, એના સાથે એનો ગુણાકાર કરો તો શું મળે તમને? એ પોતે જ મળવાનું કે નહીં, બરાબર. આપણે 1 ઇન્ટુ 5 કરીએ તો જવાબ શું મળે? 5 જ મળશે કે નહીં? એ રીતની ક્રિયા છે મિત્રો. ચલો હવે મિત્રો આપણી પાસે ચોરસ શ્રેણિકનો જ વ્યસ્ત શ્રેણિક મળતો છે. એટલે આપણી પાસે બે પ્રકારના શ્રેણિક છે, 2/2 ને એક 3/3. પહેલાં આપણે આજે વાત કરીશું 2/2ની, બરાબર. તો 2/2 કક્ષાવાળા શ્રેણિક હોય તો તમારે એનો વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો નીચેના મુદ્દે ધ્યાનમાં રાખવાના મિત્રો, બરાબર. એટલે તમને ખાસ ધ્યાનમાં આવશે. તમને જે પણ શ્રેણિક આપ્યો હોય તો A ઇઝ ઇક્વલ ટુ A11, A12, A21, A22 આ એનું વ્યાપક સ્વરૂપ છે. કોઈ પણ શ્રેણિક તમને આપેલો હોય તો આપણે એને આ રીતે વ્યાપક સ્વરૂપમાં દર્શાવીએ કે આ A11, A12, A21, A22, બરાબર છે. તો પહેલું સ્ટેપ 1 છે એમાં મિત્રો, A11 ઘટકને 1 બનાવો. એટલે આ ઘટકને તમારે 1 બનાવવાનો, બરાબર. દાખલા આપણે ચલાવીશું, તમને ખ્યાલ આવશે ને એ પ્રમાણે હું તમને સમજાવીશ. એટલે આ ઘટકને તમારે આપણી પાસે જે ક્રિયાઓ આપણે શીખી ગયા છે એનો ઉપયોગ કરીને આપણે આને આ ઘટકને આપણે 1 બનાવવાનું છે, બરાબર. જો A1 ઘટક 1 હોય તો આ પ્રક્રિયા કરવાની જરૂર નથી. એનો મતલબ મિત્રો શું કે A1 ઘટક જો 1 હોય તો સ્ટેપ 1ને અનુસરવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી અહીંયા 1 છે જ, બરાબર. એટલા માટે આ સ્ટેપ 1ને અનુસરવાનું નહીં. સ્ટેપ 2ની વાત કરીએ મિત્રો, ત્યારબાદ બીજું સ્ટેપ શું છે? A21 ઘટક, એટલે આ ઘટક. આ સ્ટેપ 1 છે, આ સ્ટેપ 2 છે. જો મિત્રો A21 ઘટકને તમારે શું બનાવવાનું છે? શૂન્ય બનાવવાનું છે. તમારે એવી ક્રિયા કરવાની કે જેથી A21 ઘટક શું બને? શૂન્ય બને, બરાબર છે. એ આપણે આગળ દાખલામાં જોઈએ કે કેવી રીતના તમે વિચારશો, બરાબર છે. સ્ટેપ 3 કયું આવશે? A22 ઘટકને તમારે 1 બનાવવાનો છે મિત્રો. આ ઘટકને A22 ઘટકને તમારે 1 બનાવવો. અને આગળ સ્ટેપ 4 છે, A12 ઘટકને તમારે શૂન્ય બનાવવો. એટલે પછી ત્યારબાદ અહીંયા તમારે શૂન્ય બનાવવાનું છે. એટલે મિત્રો મેં એને સરળતાથી સમજાવવાને તમને આ પ્રકારે લખીને બતાવ્યું છે. જો અહીંયા પહેલું સ્ટેપ છે આપણું, તમને શું કીધું મેં? A11 ઘટકને 1 બનાવો. એટલે અહીંયા તમને જે શ્રેણિક ડાબી બાજુનો જે શ્રેણિક છે, આપણે A બરાબર AI લખતા છીએ, A બરાબર IA લખતા છીએ મિત્રો, A બરાબર આપણે IA લખતા છીએ. તો ખાસ ધ્યાન આપજો કે આ જે ડાબી બાજુ શ્રેણિક છે એમાં આ પ્રમાણેનું આપણે રૂપાંતર કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. એ શ્રેણિક તમને જે પણ આપ્યો હોય એ પ્રમાણે તમારે પહેલો ઘટક શું બનાવવાનો? 1 બનાવવાનો. આટલું યાદ રાખજો. 1 બની જાય તો બીજું સ્ટેપ તમારે શું વિચારવાનું કે હું હવે આ ઘટક શૂન્ય કેવી રીતના બનાવું. મિત્રો ક્રિયાઓ એવી કરવાની કે જે આ 1 ઘટક છે એ 1 ના 1 જ રહેવો જોઈએ,
પછી અહીંયા એની જગ્યાએ કોઈ બીજી કિંમત આવવી જોઈએ નહીં. બરાબર છે? ખ્યાલ આવશે મિત્રો ખાસ? બરાબર. એટલે અહીંયા તમારે એને 1 બનાવવાનો છે. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. ત્રીજું સ્ટેપ તમારું આવશે કે અહીંયા આ ઘટક તમારે 1 બનાવવાનું. પહેલા સ્ટેપમાં આપણે આ બનાવ્યો, બીજા સ્ટેપમાં આપણે આ 0 બનાવ્યું અને ત્રીજા સ્ટેપમાં તમારે અહીંયા 1 લાવવાનું. એવી ક્રિયાઓ કરવાની કે જેથી અહીંયા શું બને? 1 બને. બરાબર. ત્યારબાદ આગળ વિચારવાનું. ચોથું સ્ટેપ આપણું કે અહીંયા તમારે 0 લાવવાનું મિત્રો. આમ જોવા જઈએ તો 4 સ્ટેપનો દાખલો છે મિત્રો, પણ ઘણી વખત એનું આપણે સાદું આપવું પડે એટલે સ્ટેપ થોડા વધી જશે. બરાબર. પણ આ પ્રમાણે તમારે ક્રિયાઓ કરવાની રહેશે, તો જ તમને આ જે દાખલા છે એમાં વધારે ખ્યાલ આવશે. બરાબર છે? ચલો મિત્રો, આ વિડીયોમાં આપણે ફક્ત અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો પહેલો દાખલો જોઈએ 2x2નો, કે જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર. થેન્ક યુ મિત્રો.